કેમ છો મિત્રો? એકદમ સરળ રીતથી આથેલા રાયતા મરચાં જે લાંબા સમય સુધી પોચા નહીં થાય અને ટેસ્ટ પણ એવો ને એવો જ રહેશે. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. રવિવારે અહીં ઝાંઝીબારની માર્કેટમાં મને આ મરચાં મળી ગયા. વઢવાણી તો નથી, પણ વઢવાણી જેવા જ હોય છે, તમે જોઈ શકો છો. થોડા લાંબા હોય છે, પણ ગ્રીન અને તીખાસ પણ એના જેવી જ હોય છે. એને જુઓ, મેં ધોઈને કોરા કરી લીધા છે. 250 ગ્રામ મરચાં લીધા છે. એને આ રીતે 2 ટુકડામાં આપણે ફાળિયા કરી લઈશું. તમે ચાહો તો વચ્ચે કટ આપીને ભરીને મસાલો પણ કરી શકો છો. હવે એમાં આપણે 1 નાની ચમચી હળદર નાખીશું અને 1 મોટી ચમચી મીઠું નાખીશું અને એને મિક્સ કરી લઈશું. મિક્સ બરાબર કરવાનું છે. હાથ તમારા સાફ હોવા જોઈએ અને વાસણ પણ પાણીવાળું ના હોવું જોઈએ, વાતનું ધ્યાન રાખવાનું. અને એને ઢાંકીને આપણે અડધો કલાક માટે રાખી દઈશું. એ દરમિયાન આપણે મસાલો કરી લઈએ. મેં અહીં 2 મોટી ચમચી રાઈના કુરિયા લીધા છે અને 1 મોટી ચમચી મેં અહીં મેથીના કુરિયા લીધા છે અને સાથે મેં અહીં 1 મોટી ચમચી ધાણા લીધા છે. આખા ધાણાને મેં થોડા કચરીને લઈ લીધા છે અને 1 મોટી ચમચી વલિયારી લીધી છે અને બધી જ વસ્તુને આપણે દરદરું પીસી લેવાનું છે. રાઈના કુરિયા અને મેથીના કુરિયા તમે ન પીસો તો પણ ચાલે, પરંતુ થોડોક પાવડર કરીએ ને તો એનો ટેસ્ટ વધારે સારો આવે. જુઓ, આ રીતનું દરદરું રાખવાનું છે. ધાણા અને વલિયારી છે એ થોડી આખી આખી રહેશે, તેનો ટેસ્ટ બહુ સરસ આવશે. હવે આપણે તેલને ગરમ કરી લઈએ. તો મેં અહીં પેન મૂકી લીધું છે અને એમાં 3 મોટી ચમચી મેં અહીં સરસ્યું તેલ લીધું છે અને એને બરાબર ધુમાડો નીકળે ને ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે. તમે સિંગ તેલ લઈ શકો છો અથવા બીજું કોઈ પણ તેલ લઈ શકો છો. એને થોડું ઠંડુ થવા દેશું. ઠંડુ થાય પછી જે આપણે પીસીને રાખેલો મસાલો છે ને એ નાખવાનો અને 1 નાની ચમચી હળદર નાખીશું. મિક્સ કરી લઈશું એને અને સરસ મિક્સ થઈ જાય એટલે એને આપણે ઢાંકીને રાખવાનું છે અડધો કલાક માટે, જ્યાં સુધી આપણા મરચાં થાય છે ત્યાં સુધી. ગરમ તેલ હશે એટલે મસાલો આપણો સરસ ચડી જશે. અડધો કલાક થઈ ગયો છે અને જોઈ લઈએ મરચું, જો એનું પાણી છોડી દીધું છે અને હવે આપણે મરચાંને કોરા કરવાના છે. તો મેં ટિશ્યુ પેપર લઈ લીધું છે અને એના પર આપણે મરચાં કાઢી લઈશું. એટલે જેટલું પણ પાણી હશે ને એ બધું ટિશ્યુ પેપર શોષી લેશે અને બધા જ મરચાં આપણે ટિશ્યુ પેપર પર લઈશું અને એને આપણે થોડું કોરું થવા દઈશું અડધો કલાક માટે. અને જુઓ મિત્રો, અડધો કલાક થઈ ગયો છે. હવે એક મેં કથરોટ લઈ લીધું છે, એને એમાં આપણે બધો જ મસાલો લઈ લઈશું જે તેલમાં આપણે રાખ્યો હતો એ. બધા મસાલાને કથરોટમાં લીધા બાદ હવે એમાં આપણે અડધી નાની ચમચી હિંગ નાખીશું અને સ્વાદ મુજબ મીઠું પણ નાખીશું. મીઠું આપણે મરચાંમાં નાખ્યું છે એટલે આપણે થોડું જોઈને નાખીશું. મીઠું થોડું ચડિયાતું રાખવાનું છે અને એને મિક્સ કરી લેવાનું. મેં હિંગ પાછળથી નાખી છે કારણ કે એની ફ્લેવર સારી રહી. જુઓ, મસાલો સરસ મિક્સ થઈ ગયો છે. હવે જે મરચાં આપણા કોરા થઈ ગયા છે ને એને લઈ લઈશું. બધા જ કઠરોટમાં લઈને એને આપણે હાથથી સરસ મિક્સ કરવાના છે. એ મસાલો બધા જ મરચાંમાં સરસ જવો જોઈએ. એટલે આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે ચમચીથી મિક્સ કરશો ને તો બરાબર મિક્સ નહીં થાય, પરંતુ આ સ્ટેજ પર તમે એને હાથથી મિક્સ કરશો ને તો પરફેક્ટ બધો જ મસાલો મરચાં પર કોટ થઈ જશે. આપણે આપણા ઘર માટે જ ખાવા માટે બનાવતા હોય છે તો હાથથી મિક્સ કરવામાં કોઈ જ પ્રોબ્લેમ નથી. જો તમે બહારનું ઓર્ડર કે લેતા હોય તો પછી તમારે હાથમાં ગ્લવ્સ પહેરીને તમારે એને મિક્સ કરવાનું. જુઓ, સરસ મિક્સ થઈ ગયા છે અને અત્યારે જ જોઈને એટલા સરસ લાગી રહ્યા છે. હવે એમાં આપણે લીંબુનો રસ નાખવાનો છે. મેં અહીં 1 આખું લીંબુ લીધું છે, એને આપણે નીચવી લઈશું. જો રસ ઓછો હોય ને તો તમે 2 લીંબુ લઈ શકો છો, પણ થોડું ખટાશ રાખવાની તો મરચાં વધારે ટકે પણ. અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું. અને જુઓ, સરસ મિક્સ થઈ ગયું છે અને આપણું અથાણું બનીને રેડી થઈ ગયું છે. આને તમે બીજા દિવસે જ ખાઈ શકો છો. ઇન્સ્ટન્ટ અથાણું છે, એને બહુ અથાવા દેવાની જરૂર નથી હોતી. તો મિત્રો, એકદમથી ઝટપટ બની જતું આપણું મરચાંનું અથાણું બનીને રેડી થઈ ગયું છે. એને આપણે કાચની બોટલમાં ભરી લઈશું. કાચની બોટલ તમારી એકદમ કોરી હોવી જોઈએ અને તાપમાં એને થોડી આપણે તપાવી લેવાની, તો અથાણું ઘણા દિવસ સુધી સારું રહેશે. અને એમાં આપણે ભરી લઈશું. આ બોટલને તમે 2 દિવસ માટે બહાર રાખજો અને પછી એને તમે ફ્રીજમાં રાખી દેજો. અને જ્યારે પણ ખાવ ને તો આ રીતે શેક કરીને ખાવાનો એને, એટલે મસાલો બધો જ મરચાં પર ઉપર નીચે થાય. તો મિત્રો છે ને એકદમ સરળ રીત. જો તમારા મરચાં સરસ નથી બનતા તો આ રીતથી ચોક્કસથી બનાવજો. આવજો, તમારું ધ્યાન રાખજો.